મધુ શ્રીવાસ્તવના વાયરલ વિડીયોનો મુદ્દો જિલ્લા કલેક્ટરે હવે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે। મધુ શ્રીવાસ્તવ વિરુદ્ધ હવે ગુનો નોંધાશે। ચૂંટણી વિભાગની તપાસમાં આચાર સંહિતાનો ભંગ થયો હોવાનું બહાર આવ્યું છે અને તેને અનુલક્ષીને હવે કાર્યવાહી પણ કરવામાં આવશે। મહત્વનું છે કે મધુ શ્રીવાસ્તવે મતદારોને ધમકી ભર્યા સ્વરમાં ભાજપને મત આપવાનું નિવેદન કર્યું હતું, જેના પર કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી અને હવે આ વાયરલ વિડીયોના આધારે તપાસ પણ થશે। વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થયા બાદ જે વડોદરાના ચૂંટણી વિભાગે પણ લાલ આંખ કરી હતી, તપાસના આદેશ આપ્યા હતા। આ તપાસ પૂર્ણ થઈ ગઈ છે, રિપોર્ટ આવી ચૂક્યો છે। આપણી સાથે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ છે, તેમની સાથે વાત કરીએ। મેડમ, આખી જે તપાસ હતી, તપાસમાં શું સામે આવ્યું છે, કયા પ્રકારની કાર્યવાહી થશે? આ સમગ્ર પ્રકરણમાં આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને નોડલ ઓફિસર આચારસંહિતા એમની રિપોર્ટ મળી હતી, પ્રિલિમિનરી રિપોર્ટ, અને એમના આધારે એમને નોટિસ પાઠવવામાં આવી હતી અને એમના તરફથી જવાબ રજૂ થયું છે અને સમગ્ર પ્રકરણને જોતા એમને અત્રેથી એક કડક તાકીદ આચારસંહિતા બાબતમાં આપવામાં આવી છે અને ભવિષ્યમાં એવું પુનરાવર્તન ના થાય એમના માટેની તાકીદ આપવામાં આવી છે। મેડમ, તાકીદ આપવામાં આવી છે, કાર્યવાહી કયા પ્રકારની થશે તેમના વિરુદ્ધ હવે? આચારસંહિતા બાબતમાં એમને કડક તાકીદ આપવામાં આવી છે અને આ સમગ્ર પ્રકરણ ચૂંટણી પંચમાં એમનું સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યું છે। પોલીસ ફરિયાદ કરવાની પણ કઈ વાત છે? થ્રેટનિંગ ઓફ વોટર્સ સંબંધે અહીંયાથી ડીએસપીને લખવામાં આવ્યું છે અને પછી હવે વધારાની તપાસ ડીએસપી શ્રી આમાં કરશે।